હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો 11 વાગ્યા છે, ઉઠ્યા હતા 9 વાગે, 9:15 વાગે. હજુ તો આ લોકો ના વર્કઆઉટ બાકી છે, ધીરે ધીરે રેડી થઈ રહ્યા છે. લગભગ કાલે 1 વાગે ઘરે આવ્યા, 1:30-2 વાગે તો ઊંઘ્યા છીએ. હજુ હા 1 વાગે અમે અને મને લાગી હતી ભૂખ, તો રસ્તામાં ઢોકળા ખાધા, થોડું માથું ઉતરી ગયું હતું, બરોબરની ભૂખ લાગી હતી. ઢોકળા 2 ઢોકળા ખાધા છે. ચલવી એટલે અત્યારે અહીંયા આગળ જમણવારનો પ્રોગ્રામ છે. 10 લોકોનું જમવાનું અહીંયા આગળ બનવાનું છે. બરાબર, આ લોકો એનું કામ કર્યા કરશે. અમને વિડીયો એડિટિંગ કરી અપલોડ કર્યો છે. બીજું સામાન ધીરે ધીરે. આ તો બધું કોણ તમારું છે ને? એ તો ભાગલા પાડવા પડે. અડધો સામાન એમાં ગયો અને અડધો આમાં ગયો હોય. હજુ આ લોકો હવે જમીન પછી સીધા લોકો જવાના બેસરા છે અને આ લોકોના રમકડા ચાલુ થયા રમવાના. હજુ આ બેને નાવા ધોવાનું બાકી છે. આ 2 જણા ઊંઘ્યા જ રહ્યા છે, ઉઠાડ્યા જ નહીં આપતો. એ મેં કીધું શું થયું, શું લખ્યું તું? હા તનો હા માઉન્ટ આબુમાં વરસાદ પડ્યો હતો ને, તો નાની ડોલ પાણીમાં પડી ગઈ હતી ને, આટલું બધું પાણી આવી ગયું. ઓહો હો, આટલું બધું. ભાઈ કારે તો અમે જોયો ફસાણા હે માઉન્ટ આબુમાં. ગજબ. મમ્મી ના બૂટ ડૂબી ગયા હતા, તો ને વરસાદમાં પડી ગઈ ને, તો રોવા માંડી. તો અમે સવારે ઉઠ્યો ને અને દેખીને તો એ ડોલને ધોવા મૂકી હતી, બેબી ડોલ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ચોળી રીંગણ બટાકાનું શાક. એના માટે આપણે 4 પડી જેટલું તેલ લઈ લીધું છે. 8 થી 9 જણાનું બનાવવાનું છે, એટલે આપણે કુકરમાં ડાયરેક્ટ બનાવીશું. ટામેટા એડ કરે. હવે આપણે જે સબ્જી કાપી હતી એડ કરીશું. મહેમાન આવ્યા છે એટલે થોડો ઘણો વોઇસ આગો પાછો થાય તો માફ કરજો. આગળ પાછળનું વોઇસ આવશે કેમ કે ઘરમાં થોડું મહેમાન આવેલા આગળ પાછું કામ ને એવું ચાલુ હોય. પહેલાં આપણે શાક નાખી દઈશું, પછી ઉપરથી મસાલા કરીશું. હવે આપણે જે લસણની ચટણીવાળું મરચું બનાવીએ, આપણે કાઠિયાવાડમાં આ રીતે ડબ્બામાં ભરીને જ બનાવતા હોય તો આને કંઈ બગડે નહીં, એટલે આપણે લસણની ચટણીવાળું મરચું છે એડ કરી દઈએ. અને મસ્ત મસાલા કરી દઈએ. ગરમ મસાલો, ગોળ એડ કરીશું. બસ હવે આપણે ધાણા જીરું એડ કરીશું. દૂધ, હવે કોથમીર એડ કરી દઈશું. બસ આપણી મસ્ત ચોળી રીંગણ બટાકાની સબ્જી તૈયાર. 3 સીટી મારીશું, આપણું શાક તૈયાર. થોડું કોરું જેવું જ બનાવવાનું છે. આવજો, જય શ્રી કૃષ્ણ. આપણે સોજીનું શીરું બનાવીશું. એના માટે 1 વાટકી જેટલું ઘી લઈ લીધું, 1 વાટકી જેટલું સોજી લઈ લીધું. બસ હવે આપણે ખાંડ એડ કરીશું, દૂધ નાખી દઈશું અને ગેસનો ફ્લેમ થોડો ફૂલ કરી દઈશું. અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. આ રીતના બનાવશો આ બસ હવે એલચીનો પાવડર એડ કરી દઈશું. થીક ફોર્મમાં થઈ જાય એટલે આપણો મસ્ત મજાનો શીરો તૈયાર. આ બાજુ મસ્ત દાળ બફાઈ ગઈ, દાળ ભાત. ચલો ભાઈ, ગરમા ગરમ રોટલી તો પેટ ભરીને જમવાનું છે, કારણ કે લાગી છે બરોબરની ભૂખ. કાલે વરે તો કેમ આપણે પતિકાશ્રમમાં જમ્યા તો મારા તો વળી 1 વાગ્યે મારા વાંધો નતો આવે. બાકી જો બહાર જમ્યા હોય તો પિસ્સા આપીને ગાંડા. અને આજકાલ એટલા બધા લોકોનો ફોન આવે કે હિસાબે અમે જઈ રહ્યા છે માઉન્ટ આબુ જઈએ કે ના જઈએ. બધા ના કરો, ના જશો. હા બોલ મેડમ. શું હે શું દેખાડ? ઓ વાવ, જાદુ. ઓ મારો દીકરો જાદુ. ચાલો હવે મસ્ત પેલા જમી લઈએ. લો દાદા, રીંગણા બટાકાનું છે. રીંગણા તો વધારે દેખાઈ રહ્યા અને ખમણ ના અમારા મેહોણાના ફેમસ છે ચાઇનીઝ રોલ.
હા ચકાચક ના જોડે જે ગ્રીન ચટણી એટલે ઓર મજા આવી જાય. તમારે ગરમા ગરમ રોટલી જોડે પેટ ભરીને જમવાનું છે. ભૂખ્યા તરસ્યા આવીએ કાલના અત્યારે જમવા મસ્ત મળવાનું છે. ચલો ભાઈ અત્યારે આ લોકો જઈ રહ્યા છે બેચરાજી અને મોઢેરા અને જોરદાર. તો વાંધો નહીં આવતો અત્યારે વરસાદ વરસી રહ્યો. આ લોકો જાય મન રોજિતા નહીં જતા. પેલા બેચરાજી બતાવો પછી મોઢેરા. તો મોડા ટાઈમે નીકળ્યા હોત તમે 4:30 વાગે. બસ ત્યારે ફરો વરસાદના માહોલમાં. ચાલો ભાઈ 1 ડોલ 2 ડોલ નથી 2 ડોલ 1 ડોલ તો ક્લીન થઈ ગઈ છે. 2 બાકી છે. કામ પૂરું થવાની તૈયારીમાં છે. અત્યારે વાગી ગયા છો 6 અહીંયા ઉપર વાગ્યા છે. નીચે કેટલા વાગ્યા તમને બતાવું. બહુ અમારો ટાઈમિંગ છે બહુ ડિફરન્સ છે. જુઓ કેટલા વાગ્યા 5:30 વાગ્યા. મસ્ત વરસાદી માહોલ છે. અને અત્યારે ઘરની થઈ રહી છે સાફ સફાઈ અને મારે પીવી છે ચાય. જો બનાવે તો પીવું નકર જાતે બનાવીને પણ પીવું. પણ ચા પીવી એટલે પીવી છે. મસ્ત કપડા હતા ધોયા. ખાલી આ લલ્લુરામ બાકી રહ્યા છે. એક આ બાકી છે. ના મારે જ કરવાનું હોય બરાબર. પણ અત્યારે એસીનું બી કામ પતાવવાનું તો એસીનું કામ પતાવી દઉં બરાબર. કારણ કે દર વીકલી એસી આપણે સાફ કરીએ છીએ. દર વીકલી સોલર પણ સાફ કરીએ છીએ. પણ આજે વરસાદ વરસ્યો છે એટલે સોલર સાફ કરવાની કાંઈ જરૂરત નહીં પડે. ચાલશે તો પાણીનું કેટલું વધારે. ના બગરો નહીં ફેરવવું બરાબર. વરસાદનો માહોલ છે ને કમ્પ્લીટ છે. ખાલી ચા મૂકીએ તો આપણે 2 જણા મસ્ત ચા પીએ. હા તો મૂકી દે. એ રાખ. ભાઈ મારે છે શર્ટનું પ્રોડક્શનનું કામ બરાબર. અને હું છે ને ઓલવેઝ લોકોના જે માલ બનાવેલા હોય ને એ લોકોના પીસ જોઉં છું બરાબર. આ જો કે બીજા ભાઈનો પીસ છે. આ એમ્બ્રોઇડરી કરેલી છે. એકદમ બેઝિક વર્ક છે. હવે અત્યારે છે ને ફેશન ચાલે છે. આ જે પાછળનો જે ભાગ આવે ને અહીંયા આગળ એલ્બો કહેવામાં આવે એની થીગડા જેને કહી શકીએ. એની ફેશન બહુ વધારે છે બરાબર. હવે આમાં પ્રોબ્લેમ શું છે ખબર. કસ્ટમર માંગે કે આવું કંઈક નવું આપું. હું નથી બનાવતો. એનું એક રીઝન છે. પ્રેક્ટિકલી રીઝન છે કે આ જે શર્ટ છે આ જે ગ્રીન કપડું છે ને જ્યારે પણ ઘરે ધોવાય બરાબર. સ્વાભાવિક વાત છે કે આ કપડું વ્હાઈટ આવે એમાં ડાઇંગ કરવામાં આવે કલર ચડાવવામાં આવે એટલે પહેલાં બીજા ત્રીજા વોશમાં કલર જાય. કોઈ બી કપડું હોય કલર જાય. હવે એમાં લાઇટ હોય તો અમે ડાર્ક આનું મેચિંગ નાખવાનું હોય બરાબર. હવે ક્રીમ કલરનું કપડું મૂકેલું છે તો એનો કલર અહીંયા આગળ ચડે ને તો કસ્ટમર કમ્પ્લેન કરે કે કલર આમાં ચડી ગયો. એટલે ભાઈ જાય તો ખરા કે ના જાય બરાબર. એટલે કસ્ટમરની કમ્પ્લેનો બહુ આવે આ બધી વસ્તુમાં. એટલે આવો માલ આપણે કદી બનાવતા નથી. જો કે આ બીજા ભાઈનો માલ છે બરાબર. તો ખાલી જોવા ખાતર જોતો હતો. બાકી આવી વસ્તુ આપણે બનાવતા પણ નથી. આનાથી હટકે બનાવીએ છીએ. બાકી આ જુઓ કલર જાય છે ને એટલે આવી બધી વસ્તુ આપણે નથી બનાવતા. તો પણ છતાં કસ્ટમર માંગે કે આવું અમને કંઈક આપો તો હું ના પડતું. આવું માલ આપણે નહીં બનાવીએ. ચલો ભાઈ મારા માટે છે ને ટેબલની સગવડ થઈ ગઈ છે રેડી. તો એ પંખો કર ગરમી લાગે. પંખો ને સાફ કરવાનું છે. લાઈટ ગાબો તો કોણ કર રવિવારે સાફ કરે છો. આ તો વળી મોકો મળી ગયો સર રુચિતાના. જો ભાઈ અત્યારે મમ્મી છે ને કાલે સાતમમાં કંઈક ફરવા માટે ગયા હતા બરાબર. અને જે એ પણ લોકો ટ્રાફિકમાં બરોબરના હલવાના હતા. શું થયું હતું કે હા મમ્મી તો નાહવા જ ગઈ હતી. મને તો નાહવાનું જ હતું એટલે હું તો નાહવા જ ગઈ હતી. બહુ જરાય નાહી. પછી ત્યાં આગળ અમે જમવાનું પણ મસ્ત લઈ ગયા તો ગાડી બેસી ખાધું. કારણ કે ત્યાં રસ્તામાં બહાર ખવાય એવું નથી. કારણ જ્યાં જુઓ તો સાધનો પડે ત્યાં જુઓ. પહેલી વખત મેં માઉન્ટ આબુમાં આટલું ટ્રાફિક જોયું. મેં મારા ગાડી નીચે પગ નહીં મૂક્યો હમદ માઉન્ટ આબુમાં. ગાડીને નીચે આમ મૂકવા ખાતે મૂક્યું હોય બાકી ગાડીથી હું આગો નહીં ગયો. પણ આગળથી મિની વેકેશન
મિની વેક એટલે આવું ગાંડું ઘેર ઘેર સાધનો થઈ ગયા છે. હા. તો પછી અરે ભાવેશ, પોતાના સાધનો લઈને ફરવા માઉન્ટ આબુ થી નીચે ઉતરવાનું કેટલું ભાડું થાય? ખબર નહીં, પચાસ બહુ રૂપિયા. એક ભૈયા 4,000 રૂપિયા ભાડું લીધું ને એક સિંગલ કપલ કપલ અમારા નજરની સામે. 4000 ભાડું ખાલી ટેક્સીમાં નીચે ઉતરવાનું. એટલે ટેક્સી વાળામાં આગો ગયો ને, રિક્વેસ્ટ બરાબર. કરતા હતા બધા રિક્વેસ્ટ. ટેક્સી વાળા આગો ગયો ને એટલે કપલ ને બોલાવ્યો તો આમાં મેં કીધું હા બસ સ્ટેશન છે ત્યાં આગળ જતા રહો કે સર વો સબ કુછ બંધ કિયા ઉन्होंने. હા, નહીં તો- બસો બંધ કરી નાખી પોલીસ વાળાએ. જે જીપડા હતા એ એક યુનિયનમાં જતા રહ્યા હતા, સ્ટ્રાઇક પર ગયા હતા. એના કારણે લૂંટ ફૂલ ચાલતી હતી. 4,000 રૂપિયા નીચે ઉતારવાના લીધા મારા નજરની સામે. હા, 25 કિલોમીટરના. અને એક ભાઈ તો રિક્ષાનો કગરતો હતો કે સર मेरी ट्रेन छूट जाएगी, अब मेरे को कुछ भी करके मुझे नीचे उतार, आप बोलो वो भाड़ा में देने के तैयार हूँ. લોકો રિક્ષાનો બબાલો કરતા હતા. હા, તમે પાછળ લટકાઈ. હું લટકાવે. આ લોકોને લેવામાં પોલીસ ચોકી કરું બસ સ્ટેશન મારી ગાડી તો ઊભી હતી લેવા માટે. હું આ લોકોને કરબૂજા રોંગ સાઈડ થી વળાઈને ગયું. એમાં 1.5 કલાકમાં હું ફસાયો. ખાલી લેવાને મૂકવામાં. એટલે આવા સિઝનમાં તો કદી જવું જ નહીં. જો અત્યારે વસ્તુ સાચું કહું, હું કાલે ઉદયપુર શૂટ માટે જાઉં છું. બરાબર. હવે એમનું રિક્વાયરમેન્ટ હતી, મેં કીધું અભી મત કરાવો, અભી કરના હે તો મતલબ નવરાત્રી દિવાળી માટે હું કરાવડાવો. તો હવે કાલે જઈશું ને અમે, પછી મેં કીધું ચલો હવે જે હોટલનું વિડીયો શૂટ કરવા જઈ રહ્યા છે રિસોર્ટનું, તો હવે એનું ભાડા કેવા છે, પછી આપણે કેવું કામ કરવું શું ખબર પડે એમ. તો બધી જગ્યાએ ચેક કર્યું તો એનું અત્યારે આ ફર્સ્ટ ટાઈમ પ્રોપર્ટીનું અત્યારે હું ભાડું 4,000 રૂપિયા, 5,000 રૂપિયા વિથ બ્રેકફાસ્ટ ડિનર સાથે અત્યારે. એટલે આવો 7 આઠમ પછી. હા, 7 આઠમ પછીની વાત છે લે. એ તો છે જ ને. સસ્તા રૂમમાં સસ્તો ભાવ મળે. સસ્તા કગર આય સેઠજી અમારા રૂમમાં હા, તો હતા. આ વિચાર એવો છે, હમણાં હું જઈને આવું ને એટલી જ વાર પછી આ થોડું ધ્યાન એટલે આખું ફેમિલી ટ્રીપમાં આવી હવે બાકી જ છે. મને મૂકી હે? મને મૂકી બાકી છે ને લઈ જમવાના જ નહીં. આ દિવસ સુધી કાંઈ મારા પ્રોગ્રામ નથી. ચલો અત્યારે 9 વાગ્યા છે. આજે આખા દિવસમાં હું કશે બહાર નીકળ્યો નથી. આ લોકો ખાલે જે નાસ્તો લાવવાનો હતો અને પાણી ભરવાનું હતું એના માટે જ લઈને નીકળ્યો હતો. અત્યારે એવું કન્ફ્યુઝન છે. આ લોકો તો બેચરાજી અને મોઢેરા અને મોઢેશ્વરી દર્શન કરીને આવ્યા છે. 10 કે 12 જણા થયા હોય. હવે એકને ખાવું છે પંજાબી અને એકને ખાવું છે કઢી ખીચડી. અને મારા જે ભાઈ છે ને રુચિના જે ભાઈ મને એમના ઘરે કંકોડાના રોટલા બનાવ્યા હતા. મેં એમ થોડું ચટણી જેટલા કંકોડા ને થોડુંક રોટલો લીધા હોય તો હું જોડે ખાઈ લઈશ. પહેલાં પ્રોગ્રામ હતો પંજાબી જમવાનો. હવે કંઈક પ્રોગ્રામ ચેન્જ થયો છે. આ લોકો અહીંથી નીકળ્યા એટલે આ લોકોએ પૂછ્યું કે શું કરશું જમવાનું. મેં એક જ કીધું પેટ ભરીને જમવું છે એક રોટલી. મેં કંઈક કેમ એક રોટલી ખાવી તો પંજાબી અને પેટ ભરીને ખાવું હોય તો અમારે જે ભાખરી શાક છે એ તમને ખવડાવીએ. પણ બીજા બધા હતા ને લોકોને પંજાબી ખાવું હતું તે વળી પંજાબી પ્રોગ્રામ બેઠ્યો. હવે એક દાદા કે મારે કઢી ખીચડી ખાવું છે. 9 દિવસ ફિક્સ તો કઢી ખીચડી એ તો પાર્સલ કરી દઈશ પછી. પાર્સલ કરી દઈશ કઢી ખીચડી. હા તો બસ ચાલો. ચલો કાનભાઈ અત્યારે વળી વહેલા સર પછી 9 તો વાગ્યા. બધું જમીને મમ્મીના ઘરે પણ જવાનું છે. અરે બાપ રે બાપ આ ઉડ્યું આ બાજુ આવ્યું. ખરેખર જીવડાનો માર્યું. કેટલા બધા નાના નાના જીવડા હતા કાઢ્યા બહાર. જો આ ડાયમંડ આનું નામ પાડ્યું ઓરિયો. ઓરિયો પાડ્યું છે. નવું નામ પાડ્યું ઓરિયો કહેવાય આને. હવે આપણે જે રેગ્યુલર હોટલમાં આવીએ છીએ નવજીવન પંજાબી કા તડકા ઇધર ખાને કા સબકો ખિલાને કા હે. દેશી જે જમાટ વાળું હતું ને ભાખરી શાક આજે રજા છે. હા 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 ક્યાં ફરીને આયા તમે લોકો હે? જો હવે અત્યારે બધી હોટલ આખી પેક થયેલી છે. જો કે અમે 12 થી 15 જણા છીએ તો વળી અહીંયા આગળ જે હોલ હોય છે ને એમાં હોલમાં સેટિંગ કરાવી આપ્યું છે. ભાઈ તમારે આવી જાઓ છો. એકચ્યુઅલી આ જે પાર્ટી બધું હોય છે ને એના માટે આખો હોલ છે. અહીંયા આગળ સિટિંગ અરેન્જમેન્ટ કરી આપ્યું છે. અને માણસ એક કોફી દેશી જે મંગાવો એ મંગાયા કરો. ચલો હવે બધા લાઈનસર ગોઠવાઈ ગયા છે. આવ્યા છે મસાલા પાપડ. ચલો ભાઈ હવે જમવાનું ચાલુ કરી દીધું છે. એટલે અમે છે ને એક અલગ રૂમમાં આવેલા છીએ ને હોલમાં એટલે થોડું લેટ સેટ થઈ રહ્યું છે.
હા ચલો ભાઈ આપણી પનીરની બી એક સબ્જી આવી ગઈ દાલ ફ્રાય અને જીરા રાઈસ એક થમ્સઅપ લાવજો પેલું દોનો રહેજો પેલા પાછળ ચાલો હવે 11 વાગી ગયા મમ્મીના ઘેર જવું હતું 11 નહીં 11:30 વાગ્યા મમ્મીના ઘરે જો તો અમે 11 વાગે ફ્રી પડે કેટલા 11 વાગ્યા ને તે તો 11 વાગ્યા કેન્સલ કરી મમ્મીના ઘરે કારણ કે લેટ થઈ જાય પાછું ના લોકોને પાછું કાલે ફરી ભાવનગર જવાનું છે મારે પાછું ઓફિસ ચાલુ થઈ ગઈ છે મેં કે મારો બોસ છે રજા ના આપે મારે તો રજા હે કાલે. કાલે તો છે ને રજા કામનો જન્મ થઈ ગયો બકા હવે તારો વેકેશન નથી મિની વેકેશન. મિની વેકેશન છે એટલે ચલો તો ફટાફટ કોમેન્ટ લઈ લઈએ અને જમવાની ખૂબ મજા આવી હું જોડે હોઉં ને એટલે જરી કોઈ વધે નહીં બધું કમ્પ્લીટ રેડી જે કોમેન્ટ આવી છે દીપાલીબેનની જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ મારે તમારી જેમ વ્લોગ બનાવવું છે મને પ્લીઝ તેની માહિતી આપશો પ્લીઝ નાઇસ વ્લોગ દીપાલીબેન બનાવ ખૂબ સારું છે બરાબર અને કદાચ મહેસાણાના હોવ તો મળજો તો તમને આખી પૂરી ફોર્મલ જે કે પ્રોસેસ આવતી હોય છે બ્લોગ બનાવવાની એ તમને પૂરેપૂરું હેલ્પ કરીશ બનાવવા માટે બરાબર હા મેઇન ઇમ્પોર્ટન્ટ તો ખાસ બ્લોગ બી તો છે જ પણ સાથે એડિટિંગ પણ છે બરાબર એડિટિંગ કરતાં તમે એકદમ હું ઇઝીલી સ્ટેપ કરું છું તો વધારે અંદર એડિટિંગ કરવાનું વધારે ફોકસ નથી કરતો કાઇન્ડ માસ્ટરનું હું સોફ્ટવેરનો ઉપયોગ કરું છું બરાબર તમે વિડીયો બનાવવાનું ચાલુ કરો હું તો એવું આવે તો એવું લોકોને સજેસ્ટ કરીશ કે યુટ્યુબમાં વિડીયો બનાવવા કરતાં ઇન્સ્ટાગ્રામમાં નાના બ્લોગ બનાવવાનું ચાલુ કરો કોઈ પણ કન્ટેન્ટની અંદર તેમાં તમારા વિડીયો વાયરલ થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે તો ઇન્સ્ટાગ્રામમાં થોડું ફોકસ કરો હું તો વધારે નથી કરી શકતો બરાબર ઓનલી ફોર યુટ્યુબમાં જ કરું છું અમારે હારી અત્યારે અડધી રાતે મેકઅપ કરે છે હું લગાવ વિટામિન સી લગાવે તમે ખાલી વિટામિન સી મોઢેથી ખાઓ ને સાહેબ હે ને તો વિટામિન સી લગાવવાની કાંઈ જરૂરત ના પડે પણ આપણી દુનિયા સ ઊંધઈ હમ ખાएंगे कुछ भी नहीं हम लगाएंगे कि पूरी दुनिया भर का मेकअप का सामान પેલી વિટામિન સી ની ટેબ્લેટ આવે છે એ લગાવો બતાવ દે કેટલાની છે બોલો 499 રૂપિયામાં તમે કહીએ ને કે લીંબુ કેટલા સસ્તા છે બધું ચલો મોસંબી ને બધા વાત નહીં કરતો બરાબર બાકી સિઝનના ફ્રૂટ ખાઓ તો આ બધા વિટામિન સી લગાવવાની કાંઈ જરૂરત ના પડે સ્કિનને બધા ખર્ચા એવા છે ને ભાઈ જાગૃત બેન લાગે આબુ તો દિવસોમાં ફૂલ ઓફ હોય છે બહુ જાગૃત બેન ઘણા બધા આજે મારો ફોન આવે કે અમે માઉન્ટ આબુ જઈ રહ્યા શું કરીએ બધું ના જાઓ અરે અમે હેરાન થઈ ગયા કિમો બનાના લખી રહ્યા છે મોબાઈલ કઈ રીતે લઈ જાઓ દેસાઈ મંદિરમાં વોકલ ભાઈ એની માહિતી આપજો ને દર વખત આપણે એનો જવાબ આપીએ છીએ આપણે કાયદાનો પાલન પૂરેપૂરો કરીએ છીએ હવે તમે મોબાઈલ લઈને જશો તો તમને લઈ જવા દેવામાં આવશે બરાબર ભાદરવી પૂનમ સુધી કોઈ ટેન્શન નહીં આવે એ બેટો જાડીને મળીશ ને બેટા તૂટી જશે એ તો અંબાજી જમવાના આશ્રમનું નામ આપો દર્શનાબેન મેં પ્રોપરલી ઇન્ફોર્મેશન આપેલી છે જે અમે હોટલમાં જે અમે ધર્મશાળામાં રોકાયા હતા બરાબર એની પણ ઇન્ફોર્મેશન મેં તમને આપેલી છે બરાબર અને જે પટેલ સમાજનું જે હતું ઉમિયા પતિકાશ્રમનું એ પણ અંબાજી મંદિરની બિલકુલ બાજુમાં જ છે એ અત્યારે લોકો નવું ખૂબ જ સરસ મજાનું બનાવ્યું છે બરાબર એનું રૂમનું શું ભાડું છે એ પણ તમને વિડીયોમાં ડિટેલ્સમાં બધી આપેલી જ છે તો તમે ત્યાં આગળ જોઈ લેજો સારું છે બે જગ્યા તમને આપેલી છે પ્રોપર આપેલી છે
દર્શનાબેન લખી રહ્યા છે હાલતા ને ચાલતા તમે એક જ માઉન્ટ આબુ જવાનું થાય, તમારે બીજે ક્યાંય જતા નથી કેમ કે સસ્તું થયું છે કે બધી સસ્તું ગોતો છો. દર્શનાબેન એવું કે સસ્તાનો કંઈ સવાલ નથી. મહેમાન આવ્યા હતા, મહેમાન લોકોની ઈચ્છા હતી કે માઉન્ટ આબુ જવું છે એટલા માટે અમે માઉન્ટ આબુ ગયા હતા. અને જ્યારે આગળ બી જવાનું હતું ને તો અમારે પહેલાં થોડો પ્રોગ્રામ હતો જ, પણ એક સામાજિક કામ આવી ગયું ને એના સાથે અમે માઉન્ટ આબુ ગયા હતા. બાકી કોઈ સસ્તા મોંઘાનો સવાલ નથી, પણ નજીક છે તો ફરવાનું થઈ જાય એટલા માટે અમે પ્લાન કરી રહ્યા છીએ. અને હાલ એવો સમય પણ નથી કે હાલ કોઈ મોટી ટૂર મારી શકીએ. બરાબર, દિવાળી પછી હું જોઈશ તો બધા ફેમિલી સાથે અમે કોઈ જઈશું. બાકી હાલ દિવાળી સુધી મારે હાલ કશે નીકળાય એવું નથી. સેવન લખે વિશાલભાઈ 7મ 8મનું સાથે મળીને ખાવાનું, વાહ મોજે મોજ તમારી સાથે અમે પણ ટ્રાવેલિંગ કરી લીધું. શું છે ગ્રીનરી, વાહ ખૂબ મજા આવી, આનંદમાં રહો. તો સેવાંશીબેન આવો અમારા ઘરે, તમને પણ માઉન્ટ આબુ લઈ જઈશું. ચલો ભાઈ, આજે આટલી કોમેન્ટ હતી. હા, 2 દિવસ પહેલા કોમેન્ટ આવી હતી નયનાબેનની કે આ બધી સબ્જી તમે જ ખાવાના છો કે આજુબાજુ વાળા આવ્યા છે જમવા, ભાવનગરથી જે આવવાના હતા ને બધા આ બધા બરાબર એ લોકો માટે સબ્જી થોડી વધારે બનાવી દીધી. બાકી અમારા 2 માટે તો આટલું બધું કંઈ ના બનાવવું હતું. મહેમાન આવ્યા ના આવે એટલે એના માટે જરૂરી છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. હવે 2 જણા ડોક્ટરને ઇન્જેક્શન અંબાના હે અને મારા ચકુડાઓ